નમસ્કાર મિત્રો, હું તમને એક કોળી સમાજના વ્યક્તિને વિડીયો બતાવતી એવું ભાઈ કહી રહ્યા છે કે અમે માયાભાઈ આહિરના કોબા ઉપર લીધા અને ટૂંક જ સમયની અંદર માયાભાઈ આહિરના દીકરાનો અમે વરખોડું પણ કાઢીશું અને વરખોડું કાઢનારો જે વ્યક્તિ છે કોળી સમાજનો જ હશે। તો મિત્રો હું તમને તે વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આજનો વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ। ઓલા માયાભાઈ આહિર ગમે આ સ્ટેજ પ્રોગ્રામ હોય ને તો શું કહેતા હતા પહેલાં તમે સાંભળો અને ખરેખર આજે એના ખોબા ઉપર લીધા એટલે તમે પહેલાં તો વિડીયો સાંભળો અને બને એટલો મિત્રો આગળ શેર કરો, પછી હું બે શબ્દ બોલું। માફી માંગો એને તરત કોઈ એડ્રેસ દે ને રૂબરૂ મળીને ઓવડી જ રાખી છે। 25 વર્ષ પહેલા જે હતો ને એ પ્રગટ્યો પાછો બે ના સોચરા કાઢ્યા ને તેતું બંધ થઈ ગયા। રાખીએ આપણે મહેમાન ગતિ કરી વાળીએ બાપુ, 3 ટાઈમ રિપેરિંગ પ્રોગ્રામ અને કે હારા હારા માપી લીધા બાપુ। બહાર નીકળીને કોઈ નથી કહેતા કે અમને માર્યા। કોણ કે કોણ નવી હોય કે અમને અમારો ગોબો ઉપાડી લીધો। મિત્રો તો આને કઈ તારી પાસે માફી મગાવનાર કોળી સમાજ જ છે અને તારા દીકરાનો થોડા ટાઈમની અંદર વરઘોડો કઢાવનાર પણ કોળી સમાજ જ હશે, એટલે તારા ખોબા ઉપડી ગયા। ખરેખર મિત્રો બને એટલો વિડીયો આગળ શેર કરો। જય માન થતા, જય કોળી સમાજ। તો મિત્રો તમે વિડીયો તો જરૂર લીધો હશે। આ કોળી સમાજનો વ્યક્તિ એટલે કે આ ભાઈ એવું કહી રહ્યા છે કે હવે તો ખરેખર તો માયાભાઈ આહિરના ખોભા ઉપર લીધા અને ટૂંક જ સમયની અંદર તેમના દીકરાનું વરઘોડું પણ કાઢવાનું છે। તો તમને શું લાગે છે મિત્રો કે વરઘોડું નીકળશે કે નહીં નીકળે, કોની જીત થશે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને તમે કોના સપોર્ટમાં છો એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો। મિત્રો મેં માયાભાઈ આહિરનો પૂરો વિડીયો નથી બતાવ્યો કારણ કે કોપીરાઇટનું થોડુંક ઇસ્યુ રહેશે, એટલા માટે પૂરો વિડીયો તમને બતાવ્યો નથી અને એ જરૂરથી કોમેન્ટ કરજો કે તમને આપણા વિડીયો કેવા લાગે છે। વિડીયોની અંદર જરા પણ થોડુંક વધારે બોલાઈ જાય તો એ પણ મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો કે મારી કોઈ બી ભૂલ થતી હોય તો પહેલેથી તમે જાણ કરી દેજો, એટલે બીજી વખત આપણે કોઈ એવું શબ્દ ના નીકળીએ। અને ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને તો સબસ્ક્રાઇબ કરીને જ દેજો।